ચલો હવે આપણે આજે લેક્ચર 2 ની શરૂઆત કરવાની છે. લેક્ચર 1 ની અંદર આપણે થોડી ઘણી પુષ્પ વિશે માહિતી મેળવી કે ભાઈ અવૃતબીજધારી વનસ્પતિ છે તો લાક્ષણિક પુષ્પની અંદર કયા કયા ભાગ આવેલા છે. લાક્ષણિક પુષ્પ ની અંદર 4 ભાગની વાત કરી કે જે લિંગી પ્રજનન માટે જવાબદાર છે. આપણે કાલે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી કે ભાઈ વનસ્પતિની અંદર લિંગી પ્રજનન થાય તો કેવી રીતે થાય, તો કે બે જન્યુઓનું જોડાણ થાય તો વનસ્પતિની અંદર કયું પ્રજનન થાય? લિંગી પ્રજનન. વનસ્પતિની અંદર લિંગી પ્રજનન માટે એક કયો જન્યુ હોવો જોઈએ? નરજન્યુ. અને બીજો કયો જન્યુ હોવો જોઈએ? તો કે માદાજન્યુ. નરજન્યુ માટે આપણે શું વાત કરી? તો કે પરાગરજ હોવું જોઈએ. અને માદાજન્યુ માટે શું વાત કરી? તો કે અંડકોષ હોવું જોઈએ. નરજન્યુ માટે પરાગરજ હોય તો નરજન્યુમાં પુષ્પની અંદર કયો ઘટક હશે? પુકેસર. અને માદાજન્યુની અંદર કયો ઘટક હશે? તો કે સ્ત્રીકેસર. જો બંને ભાગ પુષ્પની અંદર હાજર હોય, કયા બંને ભાગ? તો કે સ્ત્રીકેસર અને પુકેસર બંને ભાગ હાજર હોય તો વનસ્પતિનું પુષ્પ કેવું થયું? દ્વિલિંગી. જો બેમાંથી એક ભાગ હાજર હોય તો વનસ્પતિનું પુષ્પ કેવું થયું? એકલિંગી. અવૃતબીજધારી વનસ્પતિના મોટા ભાગના બધા પુષ્પ કેવા દર્શાવવાના? દ્વિલિંગી. એની અંદર લિંગી પ્રજનન થવાની સંભાવના સૌથી કેવી હોય છે? વધારે. બરાબર. આજે લેક્ચર 2 ની શરૂઆત કરીએ તો કે કાલે આગળ વાત કરી કે ભાઈ અવૃતબીજધારી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન થશે એટલે લિંગી પ્રજનન દરમિયાન તો કે પુકેસર અને સ્ત્રીકેસર આ બંનેનું ફલન થશે. આપણે છેલ્લે પુકેસરની અંદર વાત કરી કે પુકેસરની અંદર 3 ભાગ હતા. કયા કયા? તો કે સૌથી ઉપરનો ભાગ પહેલો કયો દર્શાવીએ? પરાગાશય. બીજો ભાગ કયો દર્શાવીએ? યોજી. અને ત્રીજો ભાગ કયો દર્શાવીએ? તંતુ. યોજી છે પરાગાશય અને તંતુને જોડતો ભાગ છે. કેવો ભાગ છે? પરાગાશય અને તંતુને જોડતો ભાગ, વંધ્ય ભાગ છે. બરાબર. વંધ્ય ભાગ છે. તંતુ છે પણ વંધ્ય ભાગ છે, લાંબા દંડેલો. અને પરાગાશય છે કે જેની અંદર પરાગરજનું શું થાય? નિર્માણ. એટલે આજે આપણે પરાગરજના નિર્માણની ઘટના જોઈએ એની પહેલા લિંગી પ્રજનનની અંદર 2 ભાગ જોવા મળે, પૂર્વફલનની ઘટના અને બીજી પશ્ચફલનની ઘટના. તો ફલન પહેલાની પ્રક્રિયા અને ફલન પછીની પ્રક્રિયા. તો એક ટોપિકની વાત કરીએ કે ભાઈ વનસ્પતિની અંદર જ્યારે લિંગી પ્રજનન થશે ત્યારે લિંગી પ્રજનન પહેલા પૂર્વફલનની ઘટનાઓ જોવા મળશે. કઈ ઘટના જોવા મળશે? પૂર્વફલનની ઘટના. પૂર્વફલનની ઘટનાની અંદર સૌપ્રથમ વનસ્પતિની અંદર તો કે પુષ્પનું નિર્માણ થશે કે જેને આપણે શું નામ આપીએ? પુષ્પ સર્જન તરીકે ઓળખીએ. એટલે સૌથી પહેલા વનસ્પતિની અંદર પુષ્પનું સર્જન થશે. પુષ્પનું સર્જન થાય એટલે પુષ્પ કાં તો એકલિંગી હશે કાં તો દ્વિલિંગી. બંને હાજર હોય તો દ્વિલિંગી, એક હાજર હોય તો એકલિંગી. તો એ વનસ્પતિની અંદર કેટલાક અંતઃસ્રાવના ફેરફાર બાદ જ પુષ્પનું નિર્માણ થશે. કયા કયા અંતઃસ્રાવ? તો કે ચેપ્ટર નંબર 15 ધોરણ 11 માં જોયું, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. તો કે ઇથિલિન છે, એબ્સિસિક એસિડ છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે, ઓક્સિન છે. આ વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ દ્વારા વનસ્પતિની અંદર શું થશે? પુષ્પ સર્જન. પુષ્પ સર્જનની અંદર એક નર પ્રજનનાંગ હશે અને બીજું કયું હશે? માદા પ્રજનનાંગ. છેલ્લે વાત કરી બંને ભાગ કેવા છે? ફળદ્રુપ. બરાબર. રિવાઇઝ કરી લઈએ તો કે નર પ્રજનનાંગ તરીકે શું લખીએ આપણે? પુકેસર. અને માદા પ્રજનનાંગ તરીકે શું હાજર હોય છે? સ્ત્રીકેસર. બરાબર. નર પ્રજનન તરીકે પુકેસર અને માદા પ્રજનનાંગ તરીકે શું છે? સ્ત્રીકેસર. વાત કરી કે ભાઈ પુકેસર અને સ્ત્રીકેસર આ બંને ભાગ કેવા છે? તો કે પુષ્પના ફળદ્રુપ ભાગ. કેવા ભાગ છે બંને? પુષ્પના ફળદ્રુપ ભાગ. પુકેસર એ તો કે નર અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. પુકેસર પુષ્પની અંદર કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે? નર અવસ્થાનું, કે જેની અંદરથી કોનું નિર્માણ થશે? પરાગરજ. જ્યારે સ્ત્રીકેસર ચક્ર છે એ પુષ્પની અંદર માદાની અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. કોનું પ્રતિનિધિત્વ કરે? માદાની અવસ્થાની અંદર, જેની અંદરથી શું નિર્માણ પામશે? તો કે અંડકોષ. એટલે પુકેસર નરની અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે કે જે પરાગરજનું નિર્માણ કરશે અને સ્ત્રીકેસર છે એ તો કે માદાનું પ્રતિનિધિત્વ કરે જેની અંદરથી અંડકોષનું નિર્માણ થશે. બંને રચનાઓ આપણે જોઈ. સૌપ્રથમ આપણે પુકેસરની રચનાની વાત કરીએ તો મેં અહીંયા નાનું એવું પુકેસર જોયું. પુકેસરની અંદર 3 ભાગની વાત કરી. એક કયો ભાગ છે? પરાગાશય. બીજો કયો ભાગ છે? યોજી. ત્રીજો કયો ભાગ છે? તંતુ. છેલ્લા
અંદરમાં પણ વાત કરી. પરાગાશય છે ઉપરનો ભાગ છે કે જેની અંદર શું થાય, પરાગરજનું નિર્માણ થાય. યોજી છે બંનેને કેવો ભાગ છે, જોડતો ભાગ છે, અને તંતુ છે કેવો છે, લાંબો દંડ જેવી રચના છે. બરાબર. આ પરાગાશયની અંદર તો કે પુંકેસર છે એની અંદર બે ભાગનું નિર્માણ થશે. એક લઘુ બીજાણુધારી એટલે આપણું પરાગાશય. પરાગાશયનું બીજું નામ શું છે, લઘુ બીજાણુધારી. કેમ કે લઘુ એટલે નાનું, એટલે કાલે આપણે વાત કરી હતી લઘુ બીજાણુ પરમાણુ. અને બીજો ભાગ કોનું નિર્માણ થશે, એની અંદરથી પરાગરજ. ચલો પૂર્વકલનની ઘટનાની અંદર તમારે આટલું યાદ રાખવું. તમને પૂછ્યા ભાઈ પૂર્વકલનની ઘટના સમજો, તો તમારે પૂર્વકલનની ઘટનામાં શું લખવાનું, તો કે પૂર્વકલનની ઘટનામાં સૌપ્રથમ વનસ્પતિની અંદરથી શું થશે, પુષ્પ સર્જન. કેટલાક અંતઃસ્ત્રાવના ફેરફાર બાદ જ આ પુષ્પનું નિર્માણ થશે. બરાબર. કેટલાક અંતઃસ્ત્રાવના ફેરફાર બાદ જ તો કે આ પુષ્પનું સર્જન થશે. પુષ્પ નિર્માણની અંદર બે પ્રકૃત ભાગમાં એક નર પ્રજનનાંગ છે અને બીજું શું દર્શાવીએ, માદા પ્રજનનાંગ. નર પ્રજનનાંગ તરીકે શું હાજર છે, પુંકેસર ચક્ર. જ્યારે માદા પ્રજનનાંગ તરીકે શું હાજર છે, સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્ર છે નરની અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે, જ્યારે સ્ત્રીકેસર ચક્ર છે માદાની અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. ચલો પુંકેસરની રચનામાં શું છે, પરાગાશય, યોજી અને તંતુ. પરાગાશયનું બીજું નામ શું દર્શાવે, લઘુ બીજાણુધારી, અને બીજો ભાગ શું હાજર છે, પરાગરજ. બે ભાગનો અભ્યાસ કરવાનો છે. કઈ ઘટનામાં, પૂર્વ. બરાબર. બાકીના એક ભાગનો અભ્યાસ કરવાનો નથી. પૂર્વકલનની ઘટનામાં બે ભાગ જોવા મળે, એક લઘુ બીજાણુધારી એટલે કે પરાગાશય અને બીજું પરાગરજ. ચલો પહેલો ક્વેશ્ચન પૂરો. તમને પ્રશ્ન આવે પૂર્વકલનની ઘટના સમજાવો, તો પૂર્વકલનની ઘટના માટે તમારે આટલું લખવું. વનસ્પતિની અંદર પુષ્પ સર્જન, નર પ્રજનનાંગ, માદા પ્રજનનાંગ, પુંકેસર, સ્ત્રીકેસર. ચલો હવે પુંકેસરની રચનાની અંદર બે ભાગ, એક લઘુ બીજાણુધારી અને પરાગરજ. બે ભાગની અંદર તમને પ્રશ્ન આવશે. પરાગાશયની રચના સમજાવો અથવા લઘુ બીજાણુધારીની રચના સમજાવો. બરાબર. આવો પ્રશ્ન આવશે. પરાગાશયની રચના સમજાવો. તો પરાગાશયની બે રચના છે. એક પરાગાશયની આંતરિક રચના છે અને એક પરાગાશયની બાહ્ય રચના છે. તો કે બહારથી પરાગરજ આપણને કેવું દેખાય, બરાબર, એ પરાગાશયની બાહ્ય રચના છે. અને એક તો કે પરાગાશયની આંતરિક રચના સમજાવો. આના પછીના પ્રશ્નની વાત કરશું. તો કે આપણે પરાગાશયની વાત કરીએ એટલે એક સરસ મજાના પુંકેસરની આકૃતિ ડ્રો કરેલી છે. આ પુંકેસરમાંથી આટલો ભાગ છે એ શું છે, પરાગાશય. આટલા ભાગને મેં અહીંયા એન્લાર્જ કર્યો. આટલા ભાગને એન્લાર્જ કર્યો તો પરાગાશયની રચના આવી. કેમ, તો કે શું કરવાનું, તો કે ધતુરાનું પુષ્પ લેવાનું. ધતુરાના પુષ્પની અંદરથી પરાગાશય કાપી અને પરાગાશયનો જો આડો છેદ સ્લાઇડ ઉપર મૂકીને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આપણને આવું કંઈક દેખાય. બરાબર. આટલા ભાગને તો આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપમાં સ્લાઇડ જોઈએ તો આપણને આવો ભાગ દેખાશે. બુકની અંદર પણ પ્રયોગ કરવાનું કીધું છે એટલે આની અંદર પ્રેક્ટિકલ પણ આવશે. બુકની અંદર એવું કીધું કે પરાગાશયનો આંતરિક છેદ લઈ અને તમારે જોવું. તો પરાગાશયનો આડો છેદ લે તો આવું દેખાય. એટલે આકૃતિ શું છે, તો કે પરાગાશયનો આડો કેવો છે, પરાગાશયનો આડો છે આવું દેખાશે. તો કે બહારથી કેવી રચના દેખાય, તો કે એની રચનાની વાત કરીએ તો કે એની રચના છે દ્વિખંડીય છે. રચના કેવી છે, દ્વિખંડીય. બે ખંડની અંદર વિભાજિત, એક ખંડ અને એક ખંડ. બરાબર. બે ખંડની અંદર તો કે એની રચના વિભાજિત થયેલી છે. પણ જો એનો આડો છેદ લે તો આપણને એની અંદરથી ચાર ખૂણા જોવા મળશે. 1 2 3 અને 4. કેટલા ખૂણા જોવા મળશે, 4. 1 2 3 અને 4. આથી એને શું કીધું, ચતુષ્કોણીય. બરાબર. રચના કેવી દર્શાવી મેં, દ્વિખંડીય અથવા તો ચતુષ્કોણીય. ખંડ 2, ખૂણા કેટલા, 4. આથી એને તો કે દ્વિખંડીય અથવા તો શું કહેવાનું, ચતુષ્કોણીય તરીકે ઓળખવામાં આવે. પરાગાશયની લંબાઈને આધારે, પરાગાશયની લંબાઈને આધારે તો કે એની અંદરથી એક ખાંચ પડે છે. એ ખાંચ વડે એના ચાર ભાગ કરવાના. ક્યાં ખાંચ પડે, તો કે આ ભાગમાં. જો અહીંયા પરાગાશયની રચના છે, બરાબર. આ ભાગની અંદર તો કે એની લંબાઈને અનુસરીને ખાંચ આવેલી. આ ખાંચ છે, ખાંચને આધારે તો કે પરાગાશયનો કેવો
જોવા મળશે 4. કેટલા ભાગમાં? 4. આથી પરાગાશયની રચનાને કેવી કીધી? ચતુષ્કોણ. ખ્યાલ પડે છે ને બરોબર? પરાગાશયની રચના બાહ્ય રીતે જોઈએ તો દ્વિખંડીય હોય, એટલે જો બે ખંડ દેખાય છે બરોબર. કેવી રીતે બે ખંડીય? તો કે આવી એક ખંડ આ અને એક ખંડ બે બરોબર. બે ખંડને આધારે તો કે ખાંચ છે. આ ખાંચને પરાગાશયની લંબાઈને અનુસરીને આવેલી હોય. ખાંચને બે ભાગમાં વિભાજિત કરીએ તો પરાગાશયની રચના 4 ભાગમાં વિભાજિત થાય. આથી તો કે એને શું કહેવાનું? ચતુષ્કોણીય. આ 4 ભાગમાં વિભાજિત થતી રચનાને શું કહેવાય? પરાગકોથળી. શું કહેવાની? પરાગકોથળી. કોથળી જેવી રચના છે બરાબર. કોથળી જેવી રચના છે. આથી પરાગકોથળી થી આ પરાગકોથળીની અંદર પરાગરંધ્ર તો કે મુક્ત થશે. એક સિમ્પલ આકૃતિની વાત કરીએ તો કે આપણને ખરેખર પરાગાશયની રચના આવી જોવા મળે. આવા 4 ભાગ જોવા મળે બરાબર. આ ચારેય જે ગોળ ભાગ છે એની અંદર તો કે પરાગરંધ્ર છે મુક્ત થયેલી હોય. જ્યાં સુધી સ્ફોટન ના થાય ત્યાં સુધી પરાગરંધ્ર એની અંદરથી બહાર નીકળતી નથી. તો રચના તમને પૂછે તો કેવી લખવાની? દ્વિખંડીય અથવા ચતુષ્કોણીય. લંબાઈને અનુસરીને આવેલી આયામ ખાંચ વડે જો ભાગ પાડીએ તો આપણને 4 ભાગ જોવા મળે. આથી આ રચનાને કેવી કહેવાય? ચતુષ્કોણીય. પરાગકોથળીનું નિર્માણ કરે. ચતુષ્કોણીય રચના કોનું નિર્માણ કરે? પરાગકોથળીનું નિર્માણ કરે. આ પરાગકોથળીની બાહ્ય સપાટી કેવી દર્શાવવાની? ગોળાકાર. બાહ્ય સપાટી કેવી છે? ગોળાકાર. આ ગોળાકાર બાહ્ય સપાટીની અંદર 4 ભાગ છે. આ 4 દિવાલના સ્તર હાજર. કેટલી દિવાલના સ્તર હાજર છે? 4. ફરીથી કહું છું, પરાગરંધ્રની બાહ્ય રચનાની વાત કરીએ તો દ્વિખંડીય. લંબાઈને અનુસરીને ખાંચ આવેલી હોય. ખાંચ વડે પરાગાશયનો આડો છેદ લઈએ તો 4 ભાગ પડે. આ રચના કેવી છે? ચતુષ્કોણીય. પરાગકોથળીનું નિર્માણ થાય. પરાગકોથળીની બાહ્ય સપાટી કેવી દર્શાવવાની? ગોળાકાર. કેવી દર્શાવશું? ગોળાકાર. એની અંદર 4 દિવાલ સ્તર હાજર છે. કેટલા દિવાલ સ્તર હાજર છે? 4. બરાબર યાદ રાખજો પોઈન્ટ. 4 દિવાલ સ્તરની અંદર પહેલું સ્તર જે સૌથી બહારના ભાગે આવેલું છે આ સ્તરને શું નામ આપવાનું? અધિસ્તર. સૌથી બહારના ભાગે આવેલું સ્તર કયું દર્શાવીએ? અધિસ્તર. બરાબર. તેના પછીનું સ્તર છે એને શું કહેવાનું? તંતુમય સ્તર. નામ યાદ રાખજો. બહારના સ્તરને શું નામ આપ્યું? અધિસ્તર. અધિ એટલે સૌથી બહારનો બરાબર. બહારના સ્તરને શું કહેવાનું? અધિસ્તર. પછીના સ્તરને શું કહેવાનું? તંતુમય સ્તર. પછીનું સ્તર છે આને શું કહેવાનું? મધ્ય સ્તર. અને સૌથી અંદરના ભાગે આવેલું સ્તર આને શું નામ આપવાનું? કોષક સ્તર. તો પરાગાશયની બાહ્ય સપાટી છે તે 4 દિવાલ સ્તર ધરાવે. પહેલું અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને ચોથું કયું દર્શાવવું? કોષક સ્તર. અધિસ્તર ક્યાં આવ્યું? સૌથી બહારનું. અધિસ્તર ક્યાં આવેલું સ્તર છે? સૌથી બહારના ભાગમાં. એના પછીનું તંતુમય સ્તર કેવું છે? સ્ફોટન સ્તર. કેવું છે? સ્ફોટન સ્તર. સ્ફોટન એટલે તૂટવું. સ્ફોટન એટલે શું થશે? તૂટવું. પરાગાશય તૂટે બરોબર. એના માટે જવાબદાર કયું સ્તર છે? તંતુમય સ્તર. જો પરાગાશયનું સ્ફોટન ના થાય તો પરાગરંધ્ર મુક્ત થતી નથી. આથી સ્ફોટનશીલ સ્તર કયું છે? તંતુમય સ્તર. તો પ્રશ્ન આવશે કે ભાઈ પરાગાશયના સ્ફોટન માટે જવાબદાર સ્તર કયું? ફરીથી કહું છું, પ્રશ્ન તમને પૂછાશે એમસીક્યુ કે પરાગાશયના સ્ફોટન માટે જવાબદાર સ્તર કયું? કયું લખવાનું? તંતુમય સ્તર. બરાબર. કેમ? તો કે કેવું સ્તર છે? સ્ફોટનશીલ. સ્ફોટનશીલ સ્તર છે. આથી તો કે તંતુમય સ્તરને કારણે પરાગાશયનું સ્ફોટન થશે. ત્રીજું સ્તર મધ્ય સ્તર. વચ્ચે આવેલું સ્તર છે એકકોષીય સ્તર છે. કેવું છે? એકકોષીય. એનું લેયર છે એનું જે સ્તર છે એ કેટલા કોષથી બનેલું હોય? એક કોષ ગોઠવાયેલા હોય તો એને એકકોષીય સ્તર કહેવાય. બરાબર. એકનું નામ છે મધ્ય સ્તર. અને સૌથી અંદરના ભાગમાં આવેલું આયંતિક સ્તર કે જેને આપણે શું નામ આપીએ? કોષક સ્તર. પરાગાશય માટે 4 સ્તરમાંથી સૌથી મહત્વનું સ્તર કયું છે? કોષક સ્તર. બરાબર. પરાગાશય માટે મહત્વનું સ્તર છે કોષક સ્તર. કેમ? તો કે જ્યારે આ પરાગકોથળીની અંદર પરાગરંધ્રનું નિર્માણ થતું હશે
બરાબર આની અંદર આપણે આગળ ભણી ગયા 11મા ધોરણમાં શું આગળ છે તો કે સ્ટાર્ચ બરાબર એને કારણે તો કે પરાગરજનું નિર્માણ થી લઈ અને પરાગરજ પુખ્ત થાય ત્યાં સુધી પોષણ આપવાનું કામ કોણ કરે છે પોષક સ્તર આ ઉપરાંત તો કે પોષક સ્તરની અંદર ઘટકોષ રસ છે કેવો કોષ રસ છે ઘટકોષ રસ કેમ તો કે કેવું સ્તર છે પોષક સ્તર આથી ઘટકોષ રસ હોવો જરૂરી બરાબર તો પરાગરજને પોષણ આપતું સ્તર છે એ તો કે ઘટકોષ રસ ધરાવે એક કરતા વધારે કોષ કેન્દ્રો ધરાવે એક કરતા શું ધરાવે વધારે કોષ કેન્દ્રો ધરાવે શા માટે એક કરતા વધારે કોષ કેન્દ્રો આની અંદર હાજર છે તો કે પોષણ આપવાનું કામ કરે દરેક કોષ જો કોષ કેન્દ્ર વધારે તો કોષ વિભાજનની સંખ્યા કેટલી થાય વધારે જેટલું વિભાજન વધે આટલા કોષ કેવા બને વધારે કોષ વધારે બને તો પોષણ કેવું મળે વધુ આથી પોષક સ્તરની અંદર એક કરતા કેવા કોષ કેન્દ્રો જોવા મળે વધારે પોઈન્ટ નોટ કરજો બરોબર આ બે સ્તર છે એમાંથી તમને એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર ચલો ક્લિયર ચાર સ્તર અધિસ્તર તંતુમય સ્તર મધ્ય સ્તર અને પોષક સ્તર અધિસ્તર ક્યાં છે સૌથી બહારના ભાગમાં મજબૂત સ્તર છે તંતુમય સ્તર કેવું છે સ્ફોટન છે પરાગાશયના સ્ફોટન માટે પરાગાશય તૂટવા માટે જવાબદાર છે મધ્ય સ્તર કેવું દર્શાવવાનું એકકોષીય કેવું દર્શાવશું એકકોષીય પોષક સ્તર છે શું કામ કરે પોષણ આપે શું ધરાવે ઘટકોષ રસ અને એક કરતા શું હાજર હોય વધારે કોષ કેન્દ્રો હવે બરોબર યાદ રાખજો પરાગાશયના પહેલા ત્રણ સ્તર એટલે અધિસ્તર તંતુમય સ્તર અને મધ્ય સ્તર આ ત્રણેય સંયુક્ત રીતે પરાગાશયને રક્ષણ આપવાનું કામ કરે આ ત્રણ સંયુક્ત રીતે પરાગાશયને શું કરે રક્ષણ આપવાનું કામ કરે આથી અધિસ્તર તંતુમય સ્તર અને મધ્ય સ્તરને પરાગાશયના રક્ષણાત્મક સ્તર તરીકે ઓળખાય બરોબર યાદ રાખજો પ્રશ્ન આવશે કે પરાગાશયના રક્ષણાત્મક સ્તર કયા તો ત્રણ અધિસ્તર તંતુમય સ્તર અને મધ્ય સ્તર પોષક સ્તરનો સમાવેશ થતો નથી એ શું કામ કરે પોષણ આપવાનું શું કામ કરે પોષણ આપવાનું તમને એવો પ્રશ્ન આવે કે નીચેનામાંથી કયું સ્તર છે પરાગાશય માટે મોખું હોય તો કે પોષક કેમ તો કે ત્રણ પરાગાશયને શું આપે રક્ષણ અને ત્રણ પરાગાશયના કેવા સ્તર ત્યાં રક્ષણ આપવાનું આ ઉપરાંત બીજું કામ શું કરે આપેલું બીજું કામ શું કરે તો કે પરાગરજને મુક્ત કરવાનું કામ કરે પરાગરજને શું કરે મુક્ત કરવાનું કામ કરે કેમ તો કે જો આની અંદર જ્યારે પરાગરજનું નિર્માણ થતું હશે બરાબર પરાગાશયની અંદર જ્યારે પરાગરજનું નિર્માણ થતું હશે એ નિર્માણથી માંડી અને પરાગરજ પુખ્ત થાય ત્યાં સુધી પોષક સ્તર જેવું પરાગાશયની અંદર પરાગરજ પુખ્ત થઈ ગયું એટલે તંતુમય સ્તર જે સ્ફોટન છે તૂટે શું થાય તૂટે સ્ફોટન થાય એટલે એની અંદર હવે પરાગરજ છે મુક્ત થશે તો પરાગરજને મુક્ત કરવાનું કામ પણ આ ત્રણ સ્તર છે સંયુક્ત રીતે બરાબર આમ તો મુક્ત થવા માટે તંતુમય સ્તર જવાબદાર છે પણ સંયુક્ત રીતે જો એનું કામ હોય તો ત્રણેય સ્તરનું કામ યાદ રાખવાનું રક્ષણ આપવાનું અને પરાગરજને શું કરે મુક્ત કરે જ્યારે પોષક સ્તર શું કામ કરે પોષણ એક કરતા વધારે કોષ કેન્દ્રો છે અને ઘટ શું આવેલો છે કોષ રસ ચલો ખ્યાલ પડી ગયો આકૃતિ બરોબર છે આકૃતિ પર ધ્યાન રાખજો તો કે આપણી લાક્ષણિક ભૂકેસરની આકૃતિ છે ઉપરનો ભાગ શું છે પરાગાશય અહીંયા શું હશે યોજી આ ભાગ કયો છે તંતુ કયો ભાગ છે તંતુ આટલા ભાગોને આડો છેદ લીધો કઈ રીતે તો કે ઉપરની ખાંચમાંથી આડો છેદ લીધો તો મને રચના કેવી દેખાવી જોઈએ ચતુષ્કોણ કેવી દેખાવી જોઈએ ચતુષ્કોણ 1 2 3 અને 4 ચારે આમ ગોળ ભાગ અંદર ખાંચ કે જેની અંદર શું આવેલી છે પરાગરજ હવે શું થશે તો કે જ્યારે આ પરાગાશય પુખ્ત બની જશે એટલે પરાગરજ અંદર પુખ્ત બની ગયા છે ત્યારે આ પરાગાશય તૂટશે આ તો મેં આડો છેદ લીધો બધા છેદ ના લે તો અહીંથી તૂટે એટલે આવા ચાર ભાગ નીકળ્યા ચાર ભાગમાંથી તો કે પરાગરજનું નિર્માણ થશે બરાબર
આ પરાગરજ છે એકદમ હલકી છે. આગળના પ્રશ્નો જોઈએ પરાગરજ વિશે આઈએમપી પ્રશ્ન છે. એટલે પરાગરજ છે એ તો કે પરાગ વાહકો દ્વારા આગળ વધવામાં આવશે. જો આ ચાર ભાગ છે ને ચારે ચાર ભાગને શું નામ આપવાનું? પરાગકોટ. શું કહેવાય? પરાગકોટ. કોટની અંદર પરાગરજ શું થાય? મુક્ત થાય. અને પરાગરજ શું થાય? પુખ્ત થાય. એટલે આને શું નામ આપવાનું? પરાગકોટ. પછી આવો જે ભાગ છે ને આ છે સ્ફોટન રેખા. શું છે આ? સ્ફોટન રેખા કે જ્યાંથી પરાગાશયનું સ્ફોટન થાય. શું થાય? પરાગાશયનું સ્ફોટન થાય. અને આ ભાગ છે તંતુની વચ્ચે. ચલો ખ્યાલ પડી ગયો બધાને? બરોબર યાદ રાખજો. બરોબર ચાર ભાગની વાત કરી પરાગાશયની રચનાની અંદર. પરાગાશયની રચનાની અંદર પરાગાશયનો કેવો છે? ત્રીજો છે, આડો છે. સ્લાઇડ ઉપર મૂકી અને જોઈ તો આપણને આવું દેખાય. બરાબર? ચલો એકવાર ફરીથી રિલીઝ કરો. પરાગાશયની રચના સમજાવો. બરાબર? આવો તમને પ્રશ્ન આવશે તો બરાબર યાદ રાખજો. બાહ્ય રચનાની વાત કરીએ તો રચના કેવી છે? દ્વિખંડીય. રચના કેવી છે? દ્વિખંડીય. લંબાઈને અનુસરીને શું આવેલી છે? ખાંચ. બરાબર? રચના કેવી છે? દ્વિખંડીય. પણ પરાગાશયની લંબાઈને અનુસરીને આવેલી શું છે? ખાંચ. આ ખાંચ છે ને પરાગાશયને કેટલા ભાગમાં વિભાજિત કરે? 4. કેટલા ભાગમાં વિભાજિત કરશે? 4. આ રચના કેવી થઈ? ચતુષ્કોણીય. કેવી રચના થશે? ચતુષ્કોણીય. ચલો ચતુષ્કોણીય રચનાનું નિર્માણ કરે પરાગકોટરીનું. બરોબર યાદ રાખજો. ચતુષ્કોણીય જે રચના છે એ તો કે પરાગકોટરીનું નિર્માણ કરશે. પરાગકોટરીની બાહ્ય સપાટી કેવી રાખવાની? ગોળા. કેવી દર્શાવવાની? ગોળા. કેટલા દિવાલ સ્તર ધરાવે? 4. કેટલા દિવાલ સ્તર ધરાવે છે? 4. આ 4 દિવાલ સ્તરમાં એક સ્તરનું શું નામ આપવું? અધિસ્તર. બીજું સ્તર કયું? તંતુમય સ્તર. ત્રીજું સ્તર કયું? મધ્ય સ્તર. ચોથું સ્તર કયું? કોષ્ટક. ફરીથી કહો, પહેલું સ્તર કયું લખવાનું? અધિસ્તર. બીજું સ્તર તંતુમય સ્તર. ત્રીજું મધ્ય સ્તર અને ચોથું કોષ્ટક સ્તર. અધિસ્તર ક્યાં છે? સૌથી બહારના ભાગમાં. ક્યાં આવ્યું? સૌથી બહારના ભાગમાં. તંતુમય સ્તર કેવું છે? સ્ફોટન સ્તર. કેવું છે? સ્ફોટન સ્તર. પરાગાશયના તૂટવા માટે જવાબદાર કોણ છે? તંતુમય સ્તર. સ્ફોટન કરે. સ્ફોટન એટલે શું? તૂટવું. અને મધ્ય સ્તર જે કેવું લખવાનું છે? કે કોષો. એના જે કોષોની ગોઠવણી છે એ સિંગલ છે, એક જ છે, હરોળમાં નથી. બરાબર? આથી તો કે કેવું સ્તર છે? કે કોષો. ત્રણેય સ્તર સંયુક્ત રીતે પરાગાશયને શું આપે? રક્ષણ. આથી ત્રણેય સ્તરને પરાગાશયને કેવા સ્તર કીધા? રક્ષણાત્મક સ્તર. આ ઉપરાંત પરાગરજને મુક્ત કરવાનું કામ પણ આ ત્રણ સ્તર કરે છે. ખ્યાલ પડી ગયો? ચલો આગળ તો કે સૌથી છેલ્લું અને સૌથી અંદર આવેલું સ્તર છે પોષક સ્તર. પોષક સ્તર પરાગરજને શું આપે છે? પોષણ. પોષણ આપવાનું કામ છે પોષક સ્તરનું છે. કેમ? તો કે એની અંદર શું છે? ઘટકોષ રસ. શું આવેલો છે? ઘટકોષ રસ. એક કરતા વધારે શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર. આકૃતિ બરોબર જોજો. એક પુખ્ત પુકેશનની રચના દર્શાવી. પુખ્ત પુકેશનની અંદર એક તંતુ, એક યોજી, એક પરાગાશય. આપણે આટલા ભાગનું કામ હતું. આ ભાગનું મેં અહીંયા શું લીધો? આડો છે. તો મને આવી રચના દેખાય. એટલે 4 ભાગ દેખાય. 1 2 3 અને 4 ખૂણાઓ. ત્યાર પડી ગયો ને બધાને? આ બે ભાગને શું, આ 4 ભાગને શું કહેવાનું? પરાગકોટ. શું કહેવાનું? આકૃતિ પણ વારંવાર પૂછાય છે. નામ યાદ રાખજો. શું કહેવાનું? પરાગકોટ. આ જે રેખા છે આને કઈ નામ આપવાની? સ્ફોટન. શું કહેવાનું? સ્ફોટન. ચલો હવે આગળ એક વ્યાખ્યા પૂછાશે કે બીજાણુજનક પેશી એટલે શું? સમજો. બરાબર? આ પ્રશ્નની અંદર તમારે લખવાનું છે બીજાણુજનક પેશી એટલે શું? સમજાવો. તો કે પરાગાશયના તરુણ કોષો. પરાગાશયના તરુણ કોષો સઘન રીતે ગોઠવાઈને સમજાત કોષોના કોષ કેન્દ્રનો મધ્યનો સમૂહ બનાવે તો આવી પેશીને શું કહેવાય? બીજાણુજનક પેશી. ફરીથી વાત કરું છું. પરાગાશયના તરુણ કોષો એટલે નાના નાના કોષો. પરાગાશયના તરુણ કોષો સઘન રીતે ગોઠવાય સમજાત કોષોને કેન્દ્રમાં એક સમૂહ તરીકે જોડે તો આને શું નામ આપીએ? બીજાણુજનક પેશી. પેશીની વ્યાખ્યા
શું થાય? ખ્યાલ છે ને બધાને? પેશી કોને કહેવાય? તો કે સરખા સરખા કોષો કાર્યાત્મક રીતે અને રચનાત્મક રીતે સરખા સરખા કોષો જોડાઈને પેશી બનાવે. બરાબર? તો બીજાણુજનક પેશી એટલે શું? તો કે પરાગાશયના તરુણ કોષો સઘન રીતે ગોઠવાઈને સમજાત કોષોનો કેન્દ્રમાં સમૂહ બનાવે. તો આને શું કહેવાય? બીજાણુજનક પેશી. બરાબર? આ બીજાણુજનક પેશી છે, આ બીજાણુજનક પેશી છે લઘુ બીજાણુજનકની શરૂઆત કરશે. લઘુ બીજાણુજનન એટલે શું? તો કે આમાંથી પરાગરજ મુક્ત થવી, બરાબર, અને પછી પરાગરજ મુક્ત થવી, એને શું કહેવાનું? લઘુ બીજાણુજનન. એટલે આના પછીનો પ્રશ્ન આવશે કે લઘુ બીજાણુજનનની રચના સમજાવો. તો તમને પરાગાશયની રચના પૂછાય, બરાબર, તો તમારે શું લખવાનું? તો કે રચના દ્વિખંડીય ચતુષ્કોણીય, લંબાઈને અનુસરીને શું છે? ખાંચ. ખાંચને આધારે ચાર ભાગ. આથી રચના કેવી થઈ? ચતુષ્કોણીય. ચતુષ્કોણીય રચના શું કરે? પરાગકોથળીનું નિર્માણ. પરાગકોથળીમાંથી ગોળાકાર રચના છે. ચાર દિવસ સ્તર. સૌથી પહેલું અધિસ્તર, પછી તંતુમય સ્તર, પછી મધ્ય સ્તર અને પછી પોષક સ્તર. તંતુમય સ્તર સ્ફોટનશીલ છે. મધ્ય સ્તર એકકોષીય છે. પોષક સ્તર પોષણ આપે, ઘટ કોષ રસ ધરાવે, એક કરતા વધારે કોષ કેન્દ્ર છે. બીજાણુજનકની પેશી પરાગાશયના તરુણ કોષ સઘન રીતે ગોઠવાય સમજાત કોષોને કેન્દ્રમાં એક સમૂહ બનાવે. તો આને શું કહેવાય? બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશીથી કોની શરૂઆત થશે? લઘુ બીજાણુજનક. ચલો ક્લિયર? ચલો એનાથી આગળ હવે બીજા પ્રશ્નની વાત કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર, કે જેને શું નામ આપશું? લઘુ બીજાણુજનનની રચના સમજાવો. આજના ટોપિકની અંદર તમારે સેટ નોટની અંદર બે પ્રશ્ન છે ને ઉતારવાના છે. પ્રશ્ન લખાવું છું, બરોબર? પ્રશ્ન લખી લેજો અને તમારા ટેક્સ્ટ બુકની અંદર તેનો આન્સર લખવાનો છે. કાલે કયા પ્રશ્ન લખ્યા હતા? તો કે લિંગી પ્રજનન એટલે શું, પુષ્પની રચના સમજાવો અને પુકેશનના ભાગ જણાવો. ત્રણ પ્રશ્ન પછી આજે તમારે આગળ ચોથો પ્રશ્ન એટલે આજનો પહેલો પ્રશ્ન, બરોબર? યાદ રાખજો, પહેલો પ્રશ્ન લખવાનો છે પૂર્વપરણની ઘટના સમજાવો. પહેલો પ્રશ્ન લખવાનો છે પૂર્વપરણની ઘટના સમજાવો. હવે સેટ નોટની અંદર પ્રશ્ન ઉતારવાનો બુકમાં પૂર્વપરણની ઘટના સમજાવો. અને બીજો પ્રશ્ન તમારે લખવાનો છે પરાગાશયની રચના સમજાવો. પરાગાશયની રચના આકૃતિ સાથે સમજાવો. અથવા કરીને લખજો, અથવા કરીને બીજો પ્રશ્ન લખવાનો લઘુ બીજાણુધાનીની રચના સમજાવો. લઘુ બીજાણુધાનીની રચના સમજાવો. ક્યાં સુધી લખવાનું છે? ક્યાં પડી ગયું ને બધાને? તો કે બીજાણુજનક પેશી ચાર સ્તર કરશે. ચાર સ્તરની આકૃતિની નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું. તો આજના બે પ્રશ્ન છે એ ક્લિયર છે. બંને પ્રશ્ન તમારે તમારી સેટ નોટની અંદર ઉતારી દેવા. ચલો રેડી? ચલો ઓકે.